કિલોમીટર જેવું તો કપાઈ ગયું છે. હજી 5-10 કિલોમીટર બીજું કાપી અને પછી આરામ કરવો પડશે કેમ છે. તો અહીંયા ગાડી રોકાઈ ગયા છીએ અને જો સાયકલ અહીંયા મૂકી દીધી છે. બાકી આજે છે ને 9 ગુડ મોર્નિંગ ગાઈસ, જય બાબારી, જય રામધણી. તો મિત્રો હાલ આપણે છીએ ગામ તો મને નહીં ખબર પણ ધોળકાથી આગળ છે લગભગ 15 થી 20 કિલોમીટર. અને રાતે અમે આવી ગયા હતા સીતારામ મઢુલી ઉપર. અહીંયા ગાડી રાતે 2:30 વાગે આવ્યા હતા. જો ગાઈસ અહીંયા મૂકી હતી અમારી સાયકલ મારી અને વિનોદભાઈની. બાકી ગાઈસ 17 વાગ્યા છે 8 અને સવારમાં મસ્ત અમે છે ને જમવાનું એટલે કે ખીચડી બનાવી દીધી છે. બાકી જો વિનોદભાઈ છે ને સવારમાં લઈને આવી ગયા છે છાસ અને રતલામી સેવ. જો ગાઈસ સવારમાં છે ને જાતે ખીચડી બનાવી દીધી છે. એટલે કંઈ નહીં ગાઈસ, સવારમાં ખીચડી થોડો નાસ્તો કરી લઈએ પછી નીકળી જઈશું આગળ જવા માટે. બાકી ગાઈસ જોઈએ છીએ આજે કેટલા કિલોમીટર કાપીએ. રાતે આખી રાત ચાલ્યા હતા 2 વાગ્યા સુધી, પ્લસ રાતે સાયકલ પણ પંચર થઈ ગયેલી. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. તો સવારમાં નીકળી જઈએ અને નાસ્તો કરીને આગળ જવા માટે. બાકી જો પંપ બધું આવી ગયું છે. તો ચલો ગાઈસ પહેલાં છે ને નાસ્તો કરી લઈએ સવાર. તો ગાઈસ પટોલીથી નીકળી ગયા હતા અમે 9 વાગે. કમ્પ્લીટ જમવાનું જમે અને હાલ અમે પહોંચવા કરીએ છીએ બગોદરા. ત્યાંથી છે ને 17-18 કિલોમીટર હતું બગોદરા. તો હવે બગોદરા ખાલી 3 કે 4 કિલોમીટર બાકી છે. અને અમદાવાદથી જે રાજકોટવાળો હાઈવે છે મેન, એ હાઈવે પર આવી ગયા છે. જો અત્યારે મેન હાઈવે પર આવી ગયા છીએ અને 10 વાગ્યા છે પણ ધૂમ જો ગઈ. ધૂમ એટલો પડે છે ને, જોઈએ થોડું ચાલે. 17 કિલોમીટર જેવું તો કપાઈ ગયું છે. હજી 5-10 કિલોમીટર બીજું કાપી અને પછી આરામ કરવો પડશે કેમ કે ધૂમમાં છે ને વધારે ચલાય નહીં. બાકી ગાઈસ રાત આખી આપણે ચાલવાનું ફિક્સ જ છે એટલે અત્યારે થોડી વાર આરામ કરી લઈએ 2-3 કલાક. તો ગાઈસ અત્યારે બગોદરા પહોંચવા કરીએ છીએ અને બગોદરાથી 2-3 કિલોમીટર જેટલું બાકી છે. અને બાપા સીતારામ મઢુલી છે. તો અહીંયા ગાડી રોકાઈ ગયા છીએ અને જો સાયકલ અહીંયા મૂકી દીધી છે. બાકી આજે છે ને 9 નાખીએ ગઈ. સવારે છે ને ત્યાં પાણી થોડું ઠંડુ હતું એટલે સવારે 9 હતા, 20 કિલોમીટર જેટલું કાપી નાખ્યું. અને હવે 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈએ, થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. કપડાં જો સૂકવી દીધા છે ત્યાં. બસ કંઈ નહીં ગાઈસ, ચલો ફટાફટ પહેલાં 9 ફ્રેશ થઈ જઈએ. મૂડ ફ્રેશ થઈ જાય ને તો પછી ચાલવાની મજા જ કંઈ બનાવવા કે મારે કેવું હતું કોટી માં બસ નથી કેવું. તો ગાઈસ કાનપરા છે 6 કિલોમીટર અને રાજકોટ છે 140 કિલોમીટર. બાકી વિનોદભાઈ તો ખબર જ નહીં, હું પાછળ ઊભો રહી ગયો હું. અને બગોદરાથી લગભગ અમે છે ને 20 કિલોમીટર જેટલું કાપ્યું હશે શાયદ. બાકી અત્યારે છે ને 3 વાગી ગયા છે. તો પાણી પી લઈએ, થોડી વાર ઊભા રહીએ. બાકી એની સ્ટોરી બોરી મૂકી દઈએ એટલે બધાને શું ખબર પડી જાય કે ભાઈ રાજકોટ હવે છે ને ખાલી બચ્યું છે 140 કિલોમીટર. તો મિત્રો હાલ વાગી ગયા છે 5 અને અમે જ્યાં રોકાયા હતા કાલે બાપા સીતારામ મઢોલી, ત્યાંથી અત્યાર સુધી 65 કિલોમીટરથી પણ વધારે ચાલી ચૂક્યા છીએ. અને ધૂમ એટલો બધો પડે છે ને કે બપોરે છે ને અમે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી આરામ કર્યો હતો બગોદરામાં અને ત્યાંથી નીકળ્યા હતા 2 વાગે. તો અત્યાર સુધી ત્યાંથી લગભગ 38 કિલોમીટરથી પણ વધારે કાપી નાખ્યું. અને હાલ જો અમારા વિનોદભાઈ પાણી પીવા ઊભા રહ્યા હતા અહીંયા પેટ્રોલ પંપે અને પાણી પી લીધું છે મસ્ત. અને માથું ચડી ગયું છે ધૂમમાં એટલે જોઈએ છીએ હજી કેટલું કાપીએ. બાકી આજનું ટાર્ગેટ રહેવાનું છે લગભગ 100+ તો કરી જ દઈશું. બાકી નહીં ગઈશ. ફાઇનલી ગઈશ પહોંચી ગયા છીએ લીંબડીમાં. અને જો ગઈશ અહીંયા છે લીંબડી સિટી અને આ મંદિર છે. બાકી આપણે તો જઈએ છીએ બ્રિજ ઉપરથી. બાકી ગાઈસ પ્લાન થઈ ગયો છે ચેન્જ અને આપણે 20 તારીખે બીજ આવે છે તો નવા રણુજા એટલે કે કાલાવાડ બીજ ભરવા જવાની છે. એટલે હવે એકદમ સ્લો જશું. આ કાલાવાડ નવા રણુજા હવે અહીંયાથી 170 કિલોમીટર બતાવે છે. એટલે જોઈએ છે ગાઈસ ધીમે ધીમે. આજની નાઇટ આપણી થવાની છે સદગુરુ આશ્રમ ઉપર. કોન્ટેક્ટ થઈ ગયું છે, ફોન પણ આવી ગયો છે. એટલે બાકી જો ગાઈસ ધીમે ધીમે જઈએ હાલ. બાકી આપણે જે જગ્યા પર રોકાણ છે એ જગ્યા અહીંથી છે 20-25 કિલોમીટર જેટલું છે. 20-25 કિલોમીટરથી પણ વધારે હશે.
તો કંઈ નહીં ગાઈશ, ફટાફટ ત્યાં પહોંચી જઈએ. કન્ટિન્યુ વિડીયો. ગાઈશ 8:40-45 થઈ ગઈ છે અને જ્યાં અમે રોકાવાનો હતો ને ત્યાં અમે રોકાયા નથી. કેમ ખબર છે કે અમે છે ને 7:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા. તો આટલું જલ્દી સૂઈ જઈએ ને તો મજા નહીં આવે. એટલે છે ને રાતે સાયકલ જાય એટલે જો ગાઈશ તોડી નાખે એમ સાયકલ ચાલે છે. એટલે વિચાર્યું કે 20-30-40 કિલોમીટર જે કપાય એ કાપી દઈએ અને પછી આપણે સૂઈ જઈશું એમ. તો અમે જે જગ્યાએ જમ્યા હતા ને ત્યાંથી નીકળી ગયા. જો ત્યાંથી રાજકોટ હતું 100 કિલોમીટર, એટલે હવે વચ્ચું છે 1 કિલોમીટર. એટલે કે 9-10 કિલોમીટર તો કાપી નાખ્યું હોય 20 મિનિટમાં. બાકી કંઈ નહીં કહીશ, જેટલું ચલાય એટલું ચાલે. બાકી સાયકલ તો જો તોડી નાખે એમ ચાલે છે. કંઈ નહીં, ફટાફટ જઈએ જેટલે જવાય એટલે. બાકી ચોટીલા હવે અહીંયાથી રહેતું હશે 40 જેવું રહેતું હશે. કેમ કે જે જગ્યાએ અમે રોકાયા હતા ને ત્યાંથી 49 રહેતું, તેથી 9 કિલોમીટરથી ચાલી ગયા છે. તો કંઈ નહીં કહીશ, ફટાફટ પહોંચીએ જેટલે પગાય.